હા કાકા હા ઈ પા બે જણા ઉભરાણાની જ વાતો કરતા હતા કો શાની ઉભરાણાની અલા પણ કમીરી થેડ કી એમ તો પા નહીં કહી દો અલા આપણે કઈડ છે પરંતુ અત્યારે કાઠું થઈ જાય શિયાળાનું હું શું કહું કીધું શાની વાત કરતા છીએ શાની ઉભરાણાની કોક વાત કરતા હતા શું વાત ઈ ખબર નહીં એટલે ઘરે હતા કે ચો હતા એવું હે લે તો બીજું પણ ડોશી ઉતરીને બગાડી પણ તયા મને 1500 રૂપિયા દોગમી આલે ત્યાં દોગમી નહીં પણ બીજું પણ ડોશી એટલે પણ આ ઉતરાણ હવે ઉતરાણના વાળ નહીં ઘણી અઠવાડિયું જ વાર છે જો કાળાજી કોણ જતો રહ્યું તમાર દોશી અલા આલ પાડ્યો તું કાચીન મારે અલા શરમ આવે તન તો મને ઠેકડો આ તો બધું અળવું ગયું આ તો એ કાળાઈ જો કીધું ચમ રો એટલે કાળાઈ હોય નહીં તો ચમ રોતા હતા છે તારું મન થાપ ખવરાઈ મેં કીધું ગુડા તે તને અને હું શું કહેતો હતો બોલામ તો બરાબર આ શું કહે 500 હા લાઈટ બિલ ભરવું છે 500 ની વાત નથી 1000 ની થી વાત હોય તું વાત કરજે એટલે નકર હું તો લોસા મારે મને બધું સાવા થાય ને તો અમને વાત જેવી કરી ખબર હે મસ્ત વાત મારું તો મોનટા છે મોટા તો તમે તું કહેતો તો ખબર કીધું હવે ઉત્તરાયણના ઘણા દાડા બાકી નહીં રહ્યા બરાબર નવ દાર્યા છે એટલે આપણે વર્ષ ઉભરાણું નાખત છે બરાબર એટલે ઉભરાણું નાખવાનું છે ને એટલે કીધું 500 ઉભરાવાના હતા એ ઉભરાવાની વાત કરતો હતો હિમો યાર તમે ના હલે કે વેચ નહીં આવે એમ વેચ આવશે જ નહીં હિમો તમે મન હોય બોલાવ્યો છે બોલા પણ હવે વેચ નહીં આવે એમો કેમ 500 જ નહીં થાય કરો 1500 હલે કે ઘણું ખરું કરું છોડો આખા ઉપર બોલતા નહીં કોઈ કેમ મને જ નહીં ખબર નહીં હું શું કહેતો તો ખબર કે તું બાગતો ના હું વાત કહું 1500 તો કીધા બરાબર 500 ના 1000 ડબલ થઈ જાય અને આપણે જો પૈસા હાલવા કહી દઉં બોલતો ના શું કીધું કાળા કીધું 1500 કરો 2000 વાયદાની સાથે રોકડા તો હોય હાથો હાથ દો પૈસા હું શું કહેતો તો 1500 તો પડી 500 બાકી રહી જશે કીધું 2000 જ કરો પરાન વેસી બે કરવાની બોલ પૈસા નહીં ઉસી ના આલો 2000 ઉશના ના કીધું તો કેટલા થાય ભાઈ રોકડો થાય એવું છે કેટલા થાય તાર ભાઈ એવું ને 2000 તાર થાય એટલા કે પણ તો 1500 રૂપિયા પડ્યા 1500 ને એ કાળાબા મારી વાત સાંભળો ઓને છે ને એના કાકે શીખર 8 મિનિટો મારે છૂટકે ધરમ ના આ તો આપણે બેને ઉઘાડી એના જાય છે. ગાડે બેન નીકળી જાય છે એમો ત્યાં ઝાક હોયથી પૈસા તો પડ્યા હે. 1000 રૂપિયા લાય પેલા 1000 રૂપિયા લાય પણ હું માતા હાલું. 500 ની 1000 રૂપિયા લાય 1000 લાય મારી વાત હોભળ આયોજન તો બધું આપણે એ કરવું હોય એટલે પૈસા લેવા પડશે ને પેલા તો આપણે એવું કરશે કર 2000 ઉભરાય ઓય તો આપણે 1500 નો નકા 1000 ન કરી ઈ તો મારે અંભાડું ને તારે યાર ચો બોલો લાવો કાળા કીધું પૈસા આડો હવે શું પૈસા લાવો કીધું 2000 પૈસા તો આલો પણ કે બધું આયોજન મારા એ થાય ના અરે એક ભાઈ વાત છે વાત કરો તમારી એ શેનું થાય એટલે વળી આયોજન હું વાત ક્યાંથી મોટા માર કાકો તમે છો જેના એટલે જેના ના ઘરે ના થાય મોટા ના ઘરે વ્યવહાર થાય એવું છે કે બેસી પૈસા મેં જ ગુદા આલવી મારી વાત હોભળો મારી વાત હોભળો કાઈ તમારે ઘરે છોડવું કોઈ મારા એ હોય મોજો ને રાવણા બેહવા વાળો ઉઠવા વાળો માણસ છું અને તમને કોઈ કૂતરો ભાઈએ ગામમાં ઓળખતો નહીં તમે રહ્યા આજકાલ ના હોય એટલે તેમ જ મારી એ કરું એટલે એમ નહીં મારા એ કર્યું હોત ને સારું તો તમારી એ કરશો ને તો કોઈ કે નહીં કે આ તો તને ખબર ના પડે મૂર્ખા તારી જીભ બંધ રાખ ને અલા પણ વર્ષો હું જ ખાઉં છું મારા એ તાઉ છું વર્ષ યાર મારા એ થાય ને તમે એવું ના કરાય અને આ તો શું ખબર હે ઓએ આ તારા ખબર પડી કાકા ઈયન ઘરમાં દબાવા છે ને લાડવા મને ખબર એ ઠેકડા જોઈ વિચારીને બોલ લાવો આલજો મારી વાત આપણે ઉતરવાડી ઘરમાં શ્યામન દબાય જીરાક બીજા એટલે એમ નહીં કોણ કે લાવો મારા મુઠે જીઓ કે પેલા કલ્યો રે જોઈ બીજો કયો લાવો કલ્યાણ મુઠે લાવો કેવા ફોન કરો બોલાવ હડમુ કાકા હવે હળગે એમ છે હવે ઉલાવા વાળી કરો અલ્યા પણ હળગાવાનું નહીં આપણે તો આપણે હમું ઉલવાનું હોય હું શું કહેતો તો કીધું હવે આ કાળીઓ હવે જીદ કરીને બેઠો કોક તો કરવું પડશે ને લાવવાનું એવું હોય ને તો હવે વેરસી આના થા વેરસી હું શું માર પાણી કાઢી થાય જ ના ન હો હા કાળાઈ હું શું કહું ખબર હે મારી વાત ઉપર છોકરા હા કાળાઈ તમે કીધું શીરો કરવાની વાત કરી તમે આયોજન બધું હવે તો તમારા કોમ તો યાર છે ને પેલા ફેર મેં અડધો બાટલો ગેસનો બાળ્યો પર હતો તો મેં હરમ જેવું કીધું નતું કે મારો ગેસનો બાટલો બળ્યો યાર આ અડધા ગેસની બાટલી અત્યારે અલા હું બે ખાલી કરું પણ મારા જ કરવાનું કરો છે અલા રહેવા દે તો તમારી ડોશી ઊભી રહેવા દેતી નહીં તમને તો અમન તો ચોથી ઊભી રહેવા દે હવે દોશી નહીં હું કરે બહાર જઈને હું ઘરે નહીં કરું વાત કરો હો ના આ તો મોટી મારી થાય મોટી અરે તું ચૂપ થાપ હું શું કહેતો તો એટલે આ તો હવે તું બેસ વેરસી આયોજન આપણે જ થાય મોણી પહાડ ઉપર થઈને જાય એવું છે કોક આઈડિયા કરવી એમ પડશે કો ઈ હું કોકો કે અમે પરમદાર સેવો ખરશો
અને આપણે કાલ આપણા પણ- ભાઈનો સામાન લઈને ખાઈ દેવાનું ઈ- ગમે એ કરો કાકા આપણા એ શીરો ખાવાનો જોવે ને મેળ નહીં આવે પણ એમ નહીં આ તો એલા આપણે એમ ગમો એમ કોઈક વાત કરી હોય એવું એને વાત કરો તો હારા એમ કે આલસી પૈસા એમ ખરો જે વાત ઈ. હું શું કહેતો કીધું છોકરા હા આપણે એમ હેડો આપણે ઘરે અને આપણે ગોમમાં તો અમે ઉભરાણું નાખવાનું જ છે તો આપણે બે એમ કહેવાય કે વેરસી ને કાળે બેને ઉભરાણું નહીં આલ્યું આમ તો ફાડતા હોય મોટી મોટી હેડો હા તો હું 5000 હું ગાડો લે 5000 હું આલી વેરસી તો લાવ્યો જે સાતો વિશે ખરેખર બોલતો હું બોલ્યો પરો છું કે ડોશી મને માતાના ઘરે પીહા દેતી નહીં તો ટોકો પાડે કે બોલે એ ભુરિયા એ ઓય આવ. ઈ તો અમે કીધું કઈ દે હા ગોમમાં છે નહીં આલે હેડો મત તું મુઈ કીધું કે 2000 કરી દે ને આપણે ધરમ મજા. શું કે યાર તામ બોલાય પણ ખોડું પછી કે તારો કોઈ તારા કાકાને બોલાય અને યાર તારે કોઈ ખબર ના પડે ઈ તો કીધું તમારા પાસે સગવડ ના હોય ને તો કોઈ નહીં હું ગોમમાં કહી દેવું તો એટલે આપણે હવે ભેળું જ કરવું છે. તમે નોકર ઉપર આવો. ઉપર નહીં બોલો ને ભાઈ અમારે મોડું થાય હા મોડું થાય અમારે તમારે કોઈ જો બેહી રહેવાના આવે અમારે બધી સગવડ કરવાની બાકી છે ઉભા પૈસા હું આલું ખરા શ્યામન ચલો લાબાનો કો ભેડકું સેમન તો યાર હજુ પૈસા જેટલા પૈસા ઉભરાવા ઈ પ્રમાણે 1500 મારા 1500 વેરસ્યા 3000 તમે કેટલા હાડો અમે 1500 છે ને તઈ ચાર ને 4500 થઈ છે ને 4500 ઘણું થઈ ગયું આપણે બોલો શીશુ લાબાન કોડ હું લિસ્ટ કરું 4500 માં ઘણું થઈ ગયું પણ 4 હજુ કિલો 5 કિલો ભેડકું કરો એ વાત નહીં એમ નહીં કહેતો હજુ પેલા ભાવભાન બધા હજુ કુટુંબમાંથી પૈસા ઉભરાવા પડશે ને કેટલા પૈસા તો આલે કેટલા થાય? અરે કુટુંબ વાળાને બધાને પૈસા લેવાના છે અને હું તો નક્કી ના હોય કે જેટલું થાય હવે જેટલા કૂતરો એવું થોડું કે તમે આપણે પેલા પર કેટલા ભેગા થઈને કો પૈસા પેલા ફેર તો આપણે ફેર 10,000 જેવા ભેગા કર્યા હતા પણ એ તો બધા કુટુંબ વાળાને આલ્યા હતા પૈસા એટલે તો હલકે જો થાય ને તો એવું ના જ- દહ નહીં હલકે તો 15 થાય ને તો આપણે 1000 થાય પણ 1500 થી પણ એવું થોડું નક્કી હોય બધા આલી તો થોઈને વાત કરો યાર ને હાય પેલા આપણે ફેર યારસી આ તો તમે 15000 નો હિસાબ રાખવાનો આપણો હો, આ લે હું શું કહું હું પછી મારો આ બધું છે એ ચેડે હું હિસાબ મારો હિસાબ જો ટોટલ હું ચેલો નાર્યા ઉસ્તાદ છીએ મારે હો બા. એમ નહીં મારી વાત આપણો કાળાઈ આ તો પેલા ફેરે હવે આપણે કર્યો શીરો તાણી હવે મુઘવારી નથી ને આ ફેર મુઘવારી હે પણ અને હિસાબ કીધું કે મને જેટલું થાય કોઈ હતો ને મૂક્યું 10000 નું જ થાતું મને હિસાબ જેટલું જોવાનો થાય ચેડથી. એટલો બધો મને લિસ્ટ કર્યા તો હું હિસાબ કરી હાય, હાય, એટલે પેલા સેમન લાવી દેવાનું એટલે તમને કીધું હિસાબ આલ દેવ અને હિસાબ આ ની તો- માર છેલ્લે બધો હિસાબ જો ટોટલી આ ટોટલી છેલ્લે તમને આલ દેવાનું આ ફેર તો મુઘવારી વધી જઈએ ભલે વધી જી ભલે પંદર બધું હજાર તમારે જોડે બધું આવજો. તમારે જોવાનું. પૈસા બધું ખૂટી તો આવતું. માર જોડાઈ જાતો એટલે આ રે પૈસા લ્યો બધું તો ધૂળમો તને બોલતે નહીં આવડતું ને કે કી થાપે તારા દોત પાડી નાખો હમણે મારે તો હાલવા જ નહીં કાળાઈ. ન તાલ જા તું તો મત અમે આવજો, મરાર મત હોય આવજો. હું પર હાલ જોડો વાત કરે હે તારા હું ગમો તારું નામ ઘટાયો તને ખબર પડે તાર મુઘવારી કેટલી વધી જી છે બસ વળી કે હિસાબે જ જોવે માર તો 2000 પકડો. બધું જાય એમ તો. હોય વાત કરે હે વાત કરો હો. એમના ગામમાં અમે ઢીલ નાખતા નહીં અને આ કચેરી એના 500 હતા ને હાલ દીધા. હા પેલે કાન બધું વેરણ તેરણ હતું તાને હું જો તો ઉડી નીકળ તમે લે ક્યાં આ કાઈ ને જા ધરમમાં તો મુઈ પાછો નહીં પડતો પકાય જાઓ તમે બે વટના મારા ગાજર ખોહો ને કે તમે કોઈ દાડો પૈસા ના આલો કઈ ભત્રીજા શી કીધું હિસાબ તો હે મારે ચેડે સારું ફરજો હો એલા વેરસીજી જા મોહાણા. વેરસીજી આવજો હડો હેડ આ તો ઉતરીને બગડી મેરસી હવે એટલે પણ હેડે કરશી જા. એ ઓયો ઓયો. શું છે પૈસા આલજો તો ઈ ટવકા પર પૈસા શું છે? કરશે તાણી કરશું. એટલે હજુ અમે ઘરે જ આવા ને બધા પૈસા ઉભરાવશે તાણી કરશે ને હજુ અમારે બધું આયોજન કરવાનું છે પણ સેમ કે પછી ઈ તો હું તમને બધાને ફોન કર્યો હજુ હું જાયો હજુ સેમન કોઈ લાયો નહીં સગવડ તો બધી કરવી પડશે ને સાચી વાત શું કેવું છે તમારે તો સડી રોટલી પર ખાવું છે ના હવે આવાને કરવું જ છું આ વેરસી હોય લે મને કહે કાળાઈ, હા તમે જ મારું ઉતરીને બગડાવી. મી કીધું હાલ દોઢ થાય છે 2000 રૂપિયા ના તમે ના યાર કીધું તું. માં તો ઉતરીને પાછો હા હોરી જવાની છે કોઈ વધો નહીં અને વેરસી હા. ગમે એવું છે ધર્મ જ છે ને ધર્મમાં પાછું ના પડે ઉતરીને કરવા પૈસા ચોર લાવ્યો. ઈ તો આ બધું આપોઆપ મેળો થઈ જ જાય તાર ટેન્શન ના લે છેલ્લે કોઈ ના થાય માર જોડા તને આલી દેયો વાપરે વા બસ તો તું ખબર કરે છે. પણ આ મને યાર વેરસી ડાયણ માં કાળું જ લાગ્યું મને તો થોડો ડાઉટ લાગે. વેરસી હા. ઓની ચીડા મર તો બધી હોત રાખવી પડશે કાઢા હવે શું કરીશ રાખવી તો પડશે. એસી છડા કોઈ એવા સી રે એમ કે પણ એ હવે લાડવા ના કરશે બુંદી ના કીધું હોત તો નતું હારું. એટલે એ સોફટ ના કરી લે લે ભૂલી જા તાણી. હજુ તો ફોન કરશી રે ચો જાય સામાન લાવવાનો હશે ફોન ને કરતે બીજો. કરતે અડધો કલાક પાછો હું એ પહોંચ્યો હમણાં જો ચમ? ના તો બધું મારે બાર આવું હોય. ઘર તો રાખવી જ પડશે નહીં તો વેતા રાખવી જ પડે ને. તો જેટલો સેમન લાવી ને આર્યા હા. એટલે મારે બિલ જોવી બિલ તો જોવા જ ને. બી 2000 આયા ને તમે ચલા લે. તઈ ના આલ્યા હું તો કીધું 1500 ડાલો. તઈ ના આલ્યા ધરમનું કામ છે આ તો જવું પડશે ઈ. હવે તું વાત રાખે ચેડે ચેડે લેટ માની સોગન કાકા હા? વચમાં કોઈ 5000 લઈને આયા હતા કરી અલ્યા ઈ તો બોલતે આવડું જોઈએ અને એ તો હું હતો ને લઈને આવત ના કે તું તો બધું બાફાનો હતો તો મને ખબર જ હતી લે હેડ હવે આયો તા
ભૂતોનો ફટાફટ મોસો ઢાળ હા, ઢાળો ને. હા. બધું આવે ઓય લાવું લાવું રો. લાય. બેહો. આ લાઈન બેલેલો જ છે આપણે ટોલી પર. તો એ તો સારું હોય કીધું હવે પૈસાનો તો ઓળ થઈ ગયો બરાબર આયોજન બધું કરવું પડશે અને આ તો 2 જણા ફાઇનથી આટલા લીધા પૈસા તો કેટલા થઈ જાય રહ્યા 2 ને 5000 તો આપણે આ બધા પેલા કુટુંબવાળા ફાઇન ઉભરાવશે તો 10,000 15 જેવા થઈ જાય ને 10-15 જેવા તો બોલતો નહીં ચૂપચાપ બોલ તો વાતો ફળવાની શું હોય નહીં આયોજન તો બધું આદર્યું હે પણ કરવું તો પડશે હવે તો હવે આપણે આલવામ તો પાછા નહીં પડતા એ તો વાત એવી મેં કરી એટલે આલ્યા ના કે પેલો હવે વેરચીડો કોઈ દાડો કાઢતો નહીં ને પૈસા વાત કરે ત્રીજા પાણી ભરીને આવજે આજે ખરેખર પૈસા તો આલ્યા છે પણ હવે આયોજન બધું કરવું પડશે આયોજન આદર્યું હોય તો હવે આયોજન તો કરવું પડશે હજુ સેમન લાવવાનું બાકી છે આ તો છેડે ને છેડે આ મારા કાકાને કેવું પડશે ને કમી બાપ છે ને હફરી જાય ત્યાં લાવી પાણી પાણી ફર્સ્ટ પીવો હું શું કહું પાણી જ પીવા દે વાત તો આપણો બોલ પેલા કાળજન જે સી છેડે આયા નથી જોઈ. જાય આપણી વાતો કેવું જો એટલે પણ જો હી ખાલી આમ નજર નાખો આડી થોડી ઓ તારી કાળીઓ એટલે આને કાળ મુઠાને ગતું વિશ્વા ના આવ્યો ચેડે ચેડે આવ્યો હવે તો હું ઉપાડી લઉં. 100,000 આપણે ડબલ કરવાનો હા હું શું કહેતો હતો ઠંડુ પાણી મસ્ત છે ઠંડુ પાણી મસ્ત હે ઓહ. હવે ઉપડી હું ફેંકવાનું ચાલુ કરું મોટી મોટી હમ. હા ભત્રીજા હું શું કહેતો હતો હું શું કહેતો હતો ભત્રીજા હા બોલો પેલા ઉપડી જાય એટલે હા. એટલે હવે આ કાળૈયાને તો કીધું 3,000 ને 2,000 થી અને કોઈ ના થાય હવે હા, એટલા આજે થાય. પૈસાથી શું થતું છે થાય. અને મૂર્યો એને ભલે 3,000 આલ્યા પણ આપણે તો હવે આપણે આયોજન કર્યું છે હું કહું એટલે આલજો 2000 મોટો હું કેવું 2000 આલે 100,000 રૂપિયા હું આલું એવું હોવે તો તો વળી એને તો હવે 2,000 ને 3,000 આલ્યા છે પણ મૂર્યો ને હવે આયોજન તો આપણે મેન મીજ ચાલુ કર્યું હોય અને એટલે 2000 કે 3000 થી કોઈ થાય જ નહીં પેલી કોઈ વાર. કોઈ થાય ના હવે તો પછી. આટલું આયોજન મોટું આદર્યું હોય તો હું શું કહેતો હતો હા. આપણે તો કીધું મૂર્યો ને હું 100,000 રૂપિયા આલી જ દેવાના હોય વાત કરો બીજી ધરમ. વાત જ ના હોય આ તો આપણે જેવો ચાહતા એનાથી ડબલ કર્યું હોય ને તે લ્યા 100,000 ભર્યા આપણે તે લઈ લ્યા છે લાડો જી. હવે એ ચૂપચાપ પછી નેરવાળી કરીને કે લાગશે કારણ કે તું ઉઠી વિશ્વાસ નીકળી જાય પેલા બોલ આસ્તે બોલ ખેતરમાંથી ડાયરેક્ટ કાકા નાઈ જાય રહ્યા હવે જતા રહ્યા ઓહ અલા આ કા- ઈ તો નાઈ ગયા જો ખાલી અલા પણ મેં ઓકળો દેવો કીધો હે ઓય ઈ નાહી જ જોઈને વાત કરે તો પછી ક્યાં? હવે આપણે આયોજન ચાલુ હું ચાલુ શું કહું તો આમ તો હાલ લે. આપણે લાઈન બનાવી દીધો એટલે આપણે એટલે ઈ શીરો તો અને પછી શું કરવાનું ખબર પરમદાળ નું કીધું ને ઈયન. તો પરમદાળ આપણે છે ને ઈયન 1000 રૂપિયા લઈ લો આમાં મગજ વાપરવું પડશે જેમ કે એને હલકે તો એવું કીધું હોય કે જાણે આયોજન તમે ચાલુ કરો ને તાણી અમને બોલાવજો એટલે આપણે હવે આજરી જ છે શીરો ખાવાનું પણ આપણે એવી એમ કે આપણે શું કરવાનું ખબર હે? કે શીરોય ખ અને કોઈને ખબર ના પડવી જોઈએ અને પછી ઈયન બોલાવે ને એટલે પછી ઈયન ભેળું પાછું એમ કે આયોજનમાં એમ કે લાજી જવાનું એટલે ઈયને ગતું શકે જ ના થાય જા હા મેં તને હમણાં પેલી વાત કરીને આપણે બેઠા હતા હા. એની વાત તું યાદ રાખજે ખાલી હા બસ હા. બીજું કોઈ હવે તો હવે આપણે હેડ છે હેડવું જોઈએ પાણી વાળ્યું છે સેશનમાં આપણે તમે હેડ ને હારે પણ ખાલી તું વાળીને ઘઉં જોવા આવ્યો આવો હા ઘઉં જોવા તું આવો વાળીને આવ્યો રહો તો હેડો તમે ઓય હમણે ઘરે કોઈ નહીં ને અમે ઢોરા વળ્યા ને તો બધી મકાઈ ખાઈ જાય હમણે હારું. આ લઈ લી હમણે માથે તો પર પૈસા તમને આલીને જો કે લઈ જો પૈસા તો મન મિલ પર આ ઘરમાં આવીએ તું પાડી નાખશે તમને હપુ જોઈ રહે પેલા આપણા વિશ્વાસ એટલે હવે આયોજન તો આર્યું આપણું મોટું આદર્યું છે અને પેલે કીધું છે કે મને ફોન કરજો તો હવે કોક તો કરવું પડશે ને હવે આ રવિવારનું તો આયોજનનું કીધું છે તો હવે આયોજનનો સેમન તો લાવવો પડશે એ ભત્રીજા ઓય હા હા હું શું કહેતો હતો હા. કીધું આપણે હવે પેલાને શું કીધું હતું કે આયોજન હવે જેટલું બને એમ આપણે જલ્દી કરવું પડશે ને ઉત્તરાયણની હવે વાર નહીં ઘણી હા. એટલે આપણે હું શું કહેતો હતો કીધું પોણી તું પછી પાવા જાજે અને આપણે કીધું એ પેલા સેમન લઈ આવે સારું તાને લેટ તો સેમન લઈને જો આવ.